રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 5/8/2024. અત્યારે જો સવારમાં ઉઠી અને કામ કરતો આજે કંઈ નથી. વરસાદ કેટલાય દીથી વર્ષે હમણાં 2-3 દીથી બ્લોગ કંઈ નથી આવતું. આજે હવે ચાલુ કર્યો બ્લોગ બનાવવાનો. કાલ આપણે દવા છાંટી હતી આથી મેં પણ છાંટી હતી બપોર કહીને ચાલુ કરી 3 વાગે. જોયું હતું કે કેવા કે રેડા આવે કઈ રીતના. આપણે આજી મેં છાંટતા અહીંયા ક્યાંક પૂગ્યા. જો આ પાણો પડ્યો ને ત્યાં આપણે પૂગ્યા હોય છાંટતા. પછી વરામણ કરી નાખી હતી. એ લાઈનનો થાંભલો છે ને એમાં આપણે ઓલો જે પેલો નહીં અને બીજો અહીંયા થાંભલો હોય ને ત્યાં લગનની વરામણ કરી નાખી. ત્યાંથી પંપ ભરીને જાય. બબે આપણે ક્યારા લેતા જાય. પાછા આવ્યું એટલે બબે ક્યારા લેતા આવી. એવી રીતના છાંટવાની. અને ઓલી જે વરામણ રહી ગઈ ને વાત કાઢીએથી જ પાણી ભરી અને છાંટી લેવું. હવે જો આજે અત્યારે બપોરે સવારમાં તો એક રેડું આવી ગયું. બપોર લગન રેડા કે ઓછા આવીએ ને તો બપોર કહીને છાંટવી લેવું, નકર નહીં લેવું. તો જોઈ કેવી રીતના વરસાદનું બધું છે. અત્યારે સવારમાં નામી રેડું આવી ગયું. પાણી કરી દીધું બધે. બ્લોગ કરું જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વાગી ગયા છે અત્યારે 1:30. આજે 12 વાગે જમી લીધું હતું અને બોરો ખાઈ લીધો મસ્ત. પછી આપણે સવારમાં એક જ રેડું આવ્યું. અત્યારે રેડાઈ નથી આપણે એક જ નીકળો કઈ આવો નવો પાવર રહે કઈ તો થોડાક દીમાં જાય. અત્યારે મેં ને બાપુએ 1:30 વાગે લીધી છે દવા છાંટવાની. આપણે તમને ખબર હોય તો મેં તમને કીધું કે ખરમાં દવા છાંટવાની છે આજે. આચી મેન હમણાં તમને બતાવું દવા કઈ છે આચી મેન ને કઈ રીતના નાખવી, કેટલી નાખવાની હોય એ તમને બતાવું. પહેલાં તો કહી દઉં ક્યાંથી દવા છાંટવાની, બાકી એ કઈ રીતના. બાકી જો મેં કપડાં બદલાવી લીધા, જૂના કપડાં પહેરી લીધા દવા છાંટવા. બાકી તમને હમણાં દેખાડું કઈ રીતના દવા છાંટીએ. તો કાલે છે ને રવિવાર હતો એટલે ભાઈ જામનગરથી આવ્યો હતો. પછી મેં ને ભાઈએ 3 વાગે કાલે છાંટવી લીધી હતી. પછી એક રેડું આવ્યું ને 4:30-5 વાગે પછી મૂકી દીધી. એટલે આપણે અહીંથી લઈ કાકાના હેઠેથી લઈ આ પાણો પડ્યો ત્યાં લગન છટાણી છે દવા હાચી મેન. ઘણા પંપમાં વયા ગયા છે. બે પાટલા લેતા જઈ છાંટતા જઈ અને વરામણ કરી નાખીએ. આપણે જે ઓલો થાંભલો છે ને સામે પેલો નહીં જે બીજો થાંભલો છે ને ત્યાંથી આમ વરી જાય. જો સામે દેખાય ને ત્યાંથી વરી જાય. ત્યાંથી પાછા અહીંયા પૂગ્યા એટલે પંપ ખાલી થઈ જાય. એટલે એવી વરામણ કરી નાખીએ ને એ પાછી જે બાકી વરામણ છે ને એ તો આપણે કાઢીએથી ને પાણી ભરાઈ જાય. અહીંથી પંપ ભરીને નહીં લઈ જાવ જો હે ત્યાં દવા લઈ જાઉં ત્યાંથી પંપ ભરી અને ત્યાંથી આ થાંભલા લગન પાછા છાંટી જાઉં. એવી રીતના વરામણ કરી નાખી છે. બાકી આપણી આ માંડવી હજી પાણી તો આમાં ભર્યું હોય પણ આવો ને આવો પવન થયું ને વરસાદ નહીં આવે તો પછી 8-10 દીમાં સુકાઈ જાય. બાકી જો આમાં તો મેન હાંબો જ છે. એટલામાં તો હાંબો થઈ ગયો છે. હવે આપણે ફટાફટ લઈને દવા છાંટવાની. બીજી વાત છે આપણી દવા આચી મેન. પહેલાં તો આમાં એક ડબલું નીકળ્યું, એમાં આચી મેન લખાવા આવ્યું. જે ઓલા પેકેટમાંથી નીકળ્યું મેં તમને આગલા બ્લોકમાં દેખાડ્યું. અને બીજું આવ્યું એચ મિક્સ એવું લખો. પહેલાં આપણે પાણી નાખવાનું પંપમાં. પછી જો પહેલાં 25 ml નાખવાની, વળી પાછું પાણી નાખવાનું, વળી પાછી જે આ બોટલ છે એમાંથી 25 ml નાખવાની પહેલાં. પછી આ એવી રીતના આમાં આચી મેનની દવા નાખવાની હોય ખડની. તો અત્યારે જો મેન બાપુ એ 2 પંપ લઈ લીધા. ફટાફટ આપણે પંપ ભરી છાંટવા માંડી દવા. બાકી પવન બહુ છે આજે. તો જો અત્યારે આપણે દવા છાંટવી ચાલુ કરી દીધી છે. આવી રીતના જો 2 પાટલામાં છાંટતા જાય તો આયરું આવતી જાય ને 2 પાટલા જો ખડની દવા આચી મેન આવી રીતના મારતા જાય હોય. બાપુ દવા પૂકી ગયા છે. હું અહીં વિડીયો ઉતારવાનો એમાં રહી ગયો. બાકી ગારોતા છે, ગારોતા નામી પડે છે પણ હવે આમાં ગારામાં છાંટવી પડે એમાં છે. બાકી હાંબો વડો થઈ જાય ને પછી બહુ ભરે નહીં જોઈએ એવો. હજી જો હાંબો કે બીજું બહુ ખડ હજી અવળું વડું નથી થયું. એટલે પાટલામાં તો બહુ છે જ નહીં અવળું ખડ છે. એ ક્યાંક ઘેરે હાંબો છે પાટલામાં. બાકી અવળું ખડ નથી. મેન ખડ તો આયરુમાં છે. એટલે હાંબો જો આયરમાં વડો થઈ ગયો રહી ગયો ને કોક મગા હિંગી ને એવું બધું. મગા હિંગીનો વધ અટકી જાય પણ એ હાવ ભરે નહીં. મેં તમને વાત કરી હતી વધ અટકી જાય હાચી મેનથી એગરાવાળા ભાઈ કહેતા હતા. બાકી જો આપણે અત્યારે મસ્ત છાંટવા માંડ્યા હોય, ખૂટતા એ નામી જાય હોય. હવે છાંટવી પડે એમ જ છે દવા અત્યારે. હવે હું હાલો ફટાફટ મૂકી અને છાંટવા માંડું. હેમુરિયામાં પારવું હે બહુ નથી. ક્યાંક વહેલો આડું આવે કે ઓલી કટકીમાં બહુ થાય.
તો અત્યારે ફાઇનલી જો આપણે 20 પંપ ખાલી થઈ ગયા છે અચીવમેન્ટમાં. 1 લિટર એકનું કે એવું આવે ને એમાં 20 પંપ થાય 25 ml નાખીને, એટલે 20 પંપ આપણે ખાલી થઈ ગયા છે ને આપણે ભૂઈ જો અહીંયા ભૂઈ ગયા છો અહીંયા હજી આ બધું છટાઈ ગયું જો. હા, અહીંથી આમ છાંટવાનું બાકી છે. વરામણ કઈ રીતે તમને ખબર જ છે, એટલે થાંભલેથી લઈ કાકાના હેઠેથી લઈને આમ અહીંયા લગન 20 પંપ ખાલી ત્યાં અહીંથી આમ આગળ લેવાનું હોય. પછી આપણે ઓલી જે વરામણ બાકી એ લેવાની. પેલા આટલું આ એક વરામણ અત્યારે પૂરી કરી લઈ, ઓલી ક્યાં કઈ લઈ કઈ નક્કી નથી હજી. એમાં અહીંથી બધું બાકી છે આમ છાંટવાનું. આ પાટલેથી લઈ હેઠે લગન છાંટવાનું બાકી છે. એમાં હવે 1 2 3 4 5 6 7 8 એમાં હવે 3-4 પંપ માનજો હોય, 3-4 ભાગમાં આવશે. 3 પંપ છાંટ્યું ને એટલે આ વરામણ એક આખી પૂરી થઈ જાય. પછી ઓલી પંપ વરામણ રહે. અત્યારે ફટાફટ જેવું આપણે બીજું ડબલું હાકીમેનનું છે તોડી નાખી, ઓલું આખું પૂરું થઈ ગયું છે 20 પંપનું. અને ફટાફટ મંડી છાંટવા. છાંટાઈ આવે છે અને બહુ જ આવે ને તો દવા લાગે નહીં, એટલે બહુ ના આવે એટલે સારું. તો વાઈ ગયા છે અત્યારે 3:30 ને ફાઇનલી આપણે આ વરામણ આખી છટાઈ ગઈ છે. એ માંથી લીધું હતું છાંટનું આપણે બગીચાથી ઓલી સાઈડથી. એમના 2 પંપ ખાલી કર્યા, બાકીના બધા પંપ હમણાં ખાલી કર્યા છે. અને આપણે જો આંબડી બહુ છાંટવું નથી, ગુંદા લગન છાંટી છે. પછી આમ બહુ ખડ નથી, જે ગુંદા લટકાતા હોય ને એમાં ખડ નથી અવડું કઈ. એમાં આપણે દવાઈ નથી છાંટવી, પાછું એમાં પાણી હેલું જાય. પાણી હેલું જેમાં ખડની દવા ગણ તો કરે, પણ બહુ ખડ છે એટલે બહુ ખડ નથી એટલે નથી છાંટવાનું. છેલ્લે જો કાંટો ઘેરો અહીંયા હતો, આપણે ગુંદા લગન છાંટી ગયા મસ્ત દવા. હવે ઓલી આખી વરામણ બાકી છે, અત્યારે નથી છાંટવાની. પહેલાં આપણે અત્યારે માલનું કરી લઈ અને બાપુને થોડુંક કામ હતું એ જવાના ખંભારીએ. આપણે ફટાફટ પહેલાં છે ને દવા મૂકી દઈ, પંપને બધું મૂકી દઈ, પછી માલ પાણી બાઈ દઈ અને બોટ નાખી દઈ. અત્યારે જો મેં ઓલા 2 પંપ ચાર્જિંગમાં મૂકી દીધા છે અને આપણે માલ પાવાનું કામકાજ લઈ લીધું હે 2. તો અત્યારે જો ફાઇનલી આપણે બધા માલ પવાઈ ગયા હોય ને ભૂકોય નખાઈ ગયો હોય. અને આજે વરસાદ આવ્યો તો સવારમાં રેડું આવ્યું હતું. અને પછી આપણે દવા છાંટતા હતા ને તો કોક છાંટા એવો થાય, છાંટા સારું થયું વયા ગયા. બહુ રેડું ના આવ્યું, નકર તો એ દવા આપણે છાંટી ધોવાઈ જાય, પણ કોક છાંટા પડી અને વયા ગયા છે. અને ખંડની દવામાં હવે પંપ ખાલી થઈ જાય ને પછી બીજો પંપ ભરાઈ જાય ને આટલી વારમાં પછી કંઈ નુકસાન ના કરે એવડો વરસાદ આવે તો ઝીણા મોટો. બાકી ધોવાઈ જાય તો નુકસાન કરે. બાકી ખંડની દવાને બહુ ના નડે. બાકી જે આપણે માંડવીમાં છાંટીને એમાં બહુ નડે, વરસાદ માથે પડે ને એટલે ઈડની કે બીજી ગમે એ દવા છાંટી. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો જો બપોર પહેલાં તો એવું કંઈ કામ કર્યું નહોતું. બપોર પછી આપણે દવા છાંટવાની લીધી હતી. આપણે દવા છાંટવામાં એક વરામણ છટાઈ ગઈ છે. કાલે બપોર કાણે લીધી હતી, તનક વાગે છાંટ્યું ને આજ તો વહેલી 1:30 વાગે છાંટવી લીધી હતી. 3:30-4 વાગે મૂકી દીધી હતી. એક વરામણ આપણે વાડીમાં કરી હતી, એ જે ઘરથી ઓલા થાંભલા લગન છટાઈ ગઈ છે. અને હવે ઓલે હેઠેથી હતી પાછી થાંભલા લગન બાકી. એ વરામણ આપણે હવે કાલ વરસાદનું કેવું છે બધું, રેડા કેવાક આવે એ ઉપર છાંટ્યું, કાલ છાંટી ખુલી દી કયું નક્કી નથી. આજ તો જો પછી નામી એક રેડું આવ્યું હતું, પણ મોડું આવ્યું હતું એટલે કંઈ નડે નહીં. 6:30-7 વાગે ઢુકડું એક નામી રેડું આવ્યું હતું. નેવા હાલતા થઈ ગયા હતા એવું રેડું આવ્યું હતું. પછી બહુ રહ્યું નહોતું એટલે, અને એ હવે અવડું નડે નહીં, કેમ કે બહુ જાજી વાર થઈ ગઈ આપણે ખંડની દવા છાંટી હતી ને. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ. બ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તો લગન દ્વારકાધીશ.